નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિશા. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લામાં મોસમનો 24% વરસાદ અત્યાર સુધી વરસી ગયો. બીતેલા 22 કલાકમાં અંકલેશ્વરમાં 2, ભલિયા હાસોટમાં 1.5 અને ભરૂચ નેત્રંગમાં 1 ઇંચ વરસાદ. સતત 3 દિવસથી વરસાદના મુકામથી તકલાદી માર્ગો વધુ ખસતા. વાહન ચાલકો અને લોકોની ખાબોચિયા હરાયા ઢોર અને ટ્રાફિકથી હાડમારી. અંકલેશ્વરથી મહારાષ્ટ્રને જોડતો હાઈવે ચોમાસામાં ચંદ્રની ધરા જેવો બન્યો. મોટા ખાડાઓને પગલે વાહન ચાલકોના હાડકાં ઢીલા થયા. 1 કલાકનો માર્ગ 2 કલાક લેતા વાહનોનો ઈંધણનો બગાડ. જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર. છેલ્લા 3 વર્ષથી રસ્તાની કામગીરી નહીં થતા વાહન ચાલકો હેરાન પરેશાન. રસ્તાની કામગીરી કરવા માટે પ્રાંત અધિકારીને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવાયું. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સ્ટારલેક સિટી સોસાયટીમાંથી જુગારધામ ઝડપાયો. ભરૂચ એલસીબીએ 4 જુગારીયાઓને 4.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લામાં જુલાઈની શરૂઆત સાથે મોસમનો કુલ વરસાદ અત્યાર સુધી 24.33% વરસી ચૂક્યો છે. મેઘરાજાની મહેર અને ચોમાસાની જમાવટ સાથે જ ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં વર્ષોથી પાણી ભરાતા સ્થળોએ લોકોને મુશ્કેલીની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. નીચાણવાળા સ્થળે વરસાદી પાણીના ભરાવા વચ્ચે પહેલેથી જ બિસ્માર કે તકલાદી માર્ગો વધુ બદતર બનતા વાહન ચાલકોની યાતનાનો પાર રહ્યો નથી. શહેર અને જિલ્લાના મોટાભાગના માર્ગો અત્યારથી જ ખાડા ખાબોચિયામાં તબદીલ થઈ ગયા છે. માર્ગ પરથી પસાર થવું વાહન ચાલકો અને રાહદારીઓ માટે જાણે કસોટીરૂપ પુરવાર થઈ રહ્યું છે. ત્યાં હરાયા ઢોર પણ માર્ગો પર અડીંગો જમાવી જાણે અવર જવરની વધુ બાધક બનાવી રહ્યા છે. જેને લઈ શહેર અને જિલ્લાના માર્ગો પર વાહનોની ગતિ પર બ્રેક લાગતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. બીતેલા 22 કલાકમાં મંગળવારે બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ અંકલેશ્વરમાં 59 મિલીમીટર અને આમોદમાં સૌથી ઓછો 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકામાં હાસોટમાં 37, ભલિયામાં 35, ભરૂચમાં 29, નેત્રંગમાં 23, ઝઘડિયામાં 9 અને વાગરામાં 6 મિલીમીટર વરસાદ વરસ્યો છે. જ્યારે જંબુસર તાલુકામાં મેઘમહેર નોંધાઈ નથી. જિલ્લામાં સિઝનનો કુલ સરેરાશ 6777 મિલીમીટર વરસાદ સામે 1642 મિલીમીટર પાણી આભમાંથી અત્યાર સુધી વરસી ચૂક્યો છે. અંકલેશ્વરથી નેત્રંગ અને મહારાષ્ટ્રની જોડતા સ્ટેટ હાઈવેનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વરથી વાલિયા, નેત્રંગ અને મહારાષ્ટ્રને જોડતો અતિ મહત્વનો માર્ગ ચોમાસાના સમયમાં બિસ્માર બન્યો છે. આ માર્ગ પરથી રોજના સેંકડો વાહન ચાલકો પસાર થાય છે, પરંતુ માર્ગ ઉપર મોટા ખાડા પડી જતા વાહન ક્યાં ચલાવવું તેનો પ્રશ્ન ઉભો થયો છે. તાજેતરમાં જ અંકલેશ્વરના કોસંબડીથી નેત્રંગ સુધીના 37 કિલોમીટરના માર્ગના સમારકામ માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ 3-4 મહિનાથી કામગીરી શરૂ થઈ નથી, જેના કારણે માર્ગની બદથી બદતર હાલત થઈ છે. જેના કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાલિયા અને નેત્રંગના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક લોકો ધંધા રોજગાર અર્થે અંકલેશ્વર આવે છે, પરંતુ બિસ્માર માર્ગના કારણે તેઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. મારું નામ અવિનાશ શિંદે. હું રોજ અંકલેશ્વરથી નેત્રંગ માલ વાહતુક ચલાવું અને હવે 1 કલાકનો રસ્તો 2 કલાક થાય છે. એટલો રસ્તો ખરાબ છે. પહેલાથી બહુ રસ્તો ખરાબ થઈ ગયેલો છે. અને ક્યાં ક્યાં ખાડા પડ્યા છે? કઈ જગ્યા પર? અંકલેશ્વરથી તો નેત્રંગ સુધી બહુ રસ્તો ખરાબ છે. અને શું માંગ કરશો તમે પ્રશાસન પાસે? એ રસ્તો જલ્દીથી જલ્દી સારું થવું જોઈએ એવું. આ ઉપરાંત માર્ગ પર પડેલા મોટા ખાડાના કારણે અકસ્માતનો પણ ભય સેવાઈ રહ્યો છે, તો સાથે જ ભારે ટ્રાફિક જામની પણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ માર્ગ પરથી ખનીજ ભરેલા ઓવરલોડ વાહનો પસાર થાય છે, જેના કારણે માર્ગને વધુ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ માર્ગનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે, જ્યારે હોસ્પિટલમાં આવતા જતા લોકો પણ હેરાન પરેશાન બન્યા છે. ભરૂચ જિલ્લામાં હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઘણા એવા માર્ગો છે. રાજપારડી કહીએ, પછી વાલિયા ઝઘડિયા કહીએ, કે પછી અંકલેશ્વરથી મહારાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગની વાત કરીએ તો આ માર્ગ પર ઘણા એવા ખાડા પડી ગયા છે. હું મારા કેમેરામેનને કહીશ કે ઘણા એવા રસ્તા પર ખાડા પડી ગયા છે. એ તમને બતાવશે કે જ્યાં ગાડીઓ હંકારનાર ડ્રાઈવરને પણ ઘણી તકલીફ પડી રહી છે. આ માર્ગ પરથી સવાર સાંજે લોકો પ્રસાર થાય છે, તેમને અહીંયાથી જ્યારે વાલિયાથી નીકળતા 20 મિનિટ હતી, અત્યારે આ 3 દિવસથી એ વાહન ચાલકોને કલાકથી અડધો કલાકનો સમય લાગી જતો હોય છે. ખાડાઓ એટલા મોટા છે કે ઘૂંટણસમા ખાડાઓમાં ગાડીઓ ક્યાંક ને ક્યાંક ધીરી કરવાની ફરજ પડી રહી છે. આ માર્ગ મહારાષ્ટ્ર સુધી
મોટા વાહનો પણ જતા હોય છે અને સાથે વાડીથી અંકલેશ્વર દહેજ તરફ મટીરિયલ જે કપચી રેતી લઈને જતા વાહનો છે, જે લોડિંગ વાહનો કહીએ તે વાહનો પણ ઘણા આ માર્ગ પરથી પસાર થાય છે, જેના કારણે આ માર્ગ બિસ્માર બન્યો છે. હાલ તો વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી રહી છે, ત્યારે વહીવટી તંત્ર વહેલી તકે આ માર્ગનું સમારકામ કરાવે તે અત્યંત જરૂરી બન્યું છે. કેમેરામેન વિનેશ પટેલ સાથે દેવેન્દ્ર વસાવા, અંકલેશ્વર. જંબુસરના એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જંબુસર તાલુકાના 70 થી વધુ ગામોના ગ્રામજનો જંબુસરના એસટી ડેપોથી ટંકારી ભાગોળ વિસ્તારના માર્ગોનો ઉપયોગ કરે છે. છેલ્લા 3 વર્ષથી આ માર્ગની હાલત અત્યંત બિસ્માર બની છે, જેને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. આ માર્ગ ઉપરથી મીઠાના અગરના વાહનો તેમજ ઓએનજીસીના ભારે વાહનો, એસટી બસો પણ પસાર થાય છે, જેને કારણે માર્ગ વધુ બિસ્માર બન્યો છે. ગ્રામજનો માટે હોસ્પિટલ જવા માટે આ માર્ગ મહત્વનો હોય. અગાઉ પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, પાલિકાના વિપક્ષના નેતાઓ તેમજ કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારી પાલિકા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યા હતા, પરંતુ યોગ્ય સમારકામને બદલે ફક્ત ખાડાઓ પૂરી સંતોષ માનવામાં આવ્યો હતો, જે બાદ ફરી માર્ગની દુર્દશા જોવા મળી છે. આવનાર શ્રાવણ માસમાં જંબુસરના ધાર્મિક સ્થળોએ દર્શન કરવા આવતા લોકોને અગવડ નહીં પડે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે જંબુસર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના માજી ધારાસભ્ય સંજય સોલંકી, આગેવાન પ્રભુદાસ મકવાણા સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર આપી રોડની કામગીરી કરવાની માંગણી કરી છે. જો કામગીરી નહીં કરવામાં આવે તો 4 જુલાઈના રોજ ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જંબુસર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ આવેદનપત્ર પ્રતિ નાયબ કલેક્ટર શ્રી જંબુસર વિષય જંબુસર શહેરના મુખ્ય રિંગ રોડ એસટી ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધી રિંગ રોડ બિસ્માર હાલતમાં છે, તેની મરામત કરવા બાબત જે ભારતસર ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં અમે જંબુસર શહેર તથા તાલુકાના કાર્યકરો અને પ્રજાજનોની અરજ છે કે ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધીનો રિંગ રોડ તદ્દન બિસ્માર હાલતમાં હોય, રોડ પર 2 ફૂટના ખાડા પડી ગયેલ હોય, હાલમાં ચોમાસાની સિઝન ચાલતી હોય, પાણી ભરાવાની સમસ્યાઓના લીધે અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય તેમ હોય તથા રેફરલ હોસ્પિટલ, અલમ મહેમૂદ હોસ્પિટલ, તાલુકાના 84 ગામોની પ્રજા આરોગ્યલક્ષી સેવાનો લાભ લેતી હોય તથા આગામી શ્રાવણ માસ શરૂ થવાની તૈયારીમાં હોય, કાર્યક્રમ કોઈ મહાદેવના દર્શન માટે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોય તથા અધિકારીઓ, ધારાસભ્યશ્રી પણ આ રસ્તા પરથી અવરજવર કરતા હોય, તાકીદે મરામત કરાવી ઉપયોગમાં લેવાય એ રીતે વ્યવસ્થિત કરવા માટે વિનંતી છે. અંકલેશ્વર તાલુકાના જીટાલી ગામની સ્ટારલેક સિટી સોસાયટીમાં ઘરમાં ચાલતા જુગારધામ ઉપર ભરૂચ એલસીબીએ દરોડા પાડી 4.88 લાખના મુદ્દામાલ સાથે 4 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીટાલી ગામના સ્ટારલેક સિટી સોસાયટીના મકાન નંબર 21માં રહેતો જહુર માલવાણી શેખ બહારથી માણસો બોલાવી મકાનમાં જુગાર રમાડી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 48,000 અને એક 4 વ્હીલ તેમજ 4 ફોન મળી 4.88 લાખના મુદ્દામાલ સાથે જુગારી જહુર માલવાણી શેખ, જ્ઞાનચંદ શિવપૂજન સોની, શશિકાંત મુક્તિ મંડલ તેમજ અજય સજાનંદ ધુમાડને ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરીનો કેટલો ભાગ ધરાશયી થતા એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ભરૂચ જિલ્લામાં અવિરત વરસી રહેલ વરસાદને પગલે જર્જરિત ઇમારતો ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે 2 દિવસ પહેલા ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ ગાયત્રી ફ્લેટનો જર્જરિત એક ભાગ તૂટી પડ્યો હતો, જે બાદ આજરોજ 11:30ના અરસામાં ભરૂચના કસક વિસ્તારમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટનો ગેલેરીનો કેટલોક ભાગ અચાનક ધરાશયી થતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિ ઉપર કાટમાળ પડતા તેને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે 108 સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક રિક્ષા ઉપર પણ કાટમાળ પડતા રિક્ષામાં નુકસાન થયું હતું. આ જર્જરિત ઇમારતનો કેટલોક ભાગ હજી પણ જોખમી હોવા છતાં ઠીંગડા મારી વસવાટ કરી રહ્યા છે. ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પાલિકા તંત્ર યોગ્ય તપાસ કરી પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. મારું નામ મકસૂદ વલી ખારા છે, સામાજિક કાર્યકર્તા છું. અહીંયા આગળ જે આ બિલ્ડિંગ પડી છે એમાં ઘણું નુકસાન થયું છે ને ઘણા લોકોને વાગેલું પણ છે. એક ભાઈને તો પગ જ આખો છૂટો પડી ગયો છે ને એક રિક્ષા પણ આખી દબાઈ ગઈ છે ને આ બિલ્ડિંગ ઘણા ટાઈમથી નમી ગયેલી છે. કબ્રસ્તાનની એક સાઈડ તો પૂરી નમી ગયેલી છે ને કઈ વખતે આ બેસી જાય એનું કંઈ નક્કી નથી. અંકલેશ્વરના મહત્વના ઓએનજીસી ઓવરબ્રિજ પર પ્રથમ વરસાદમાં જ ભૂવો પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ત્યારે વરસાદી માહોલમાં અંકલેશ્વરના મહત્વના ઓએનજીસી ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઓએનજીસી ઓવરબ્રિજને 1.5 વર્ષ માટે સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને તાજેતરમાં જ વાહન વ્યવહાર અર્થે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રથમ ચોમાસામાં જ બ્રિજ પર ગાબડું પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. કામની ગુણવત્તાને લઈને ભ્રષ્ટાચાર આચરાયો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ બ્રિજની પ્રોટેક્શન વોલનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું. પ્રોટેક્શન વોલમાં ગાબડું પડતા ચાલુ વરસાદી સમારકામ કરી તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જોકે ભૂલ માલુમ પડતા કોન્ટ્રાક્ટ દ્વારા ભૂવો પૂરવામાં આવ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે રાજ્યવાસીઓ માટે સારા સમાચાર પ્રાપ્ત થયા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરની પાર પહોંચી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે ડેમની જળ સપાટી 119.40 મીટરે પહોંચી છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાયો છે. ત્યારે ઉપરવાસમાંથી પાણીની આવક 35,371 ક્યુસેક નોંધાઈ છે. CHPH અને RBPH ના તમામ ટર્બાઇન ચાલુ કરી દેવામાં આવ્યા છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી 10,339 ક્યુસેક પાણીની જાવક છે, તો આ તરફ રિવરબેક પાવર હાઉસમાં 10,621 પાણીની જાવક છે. આમ નર્મદા ડેમમાંથી કુલ પાણીની જાવક 20,960 ક્યુસેક નોંધાઈ છે. ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. ભરૂચ એલસીબીએ અંકલેશ્વર તાલુકાના શક્કરપોર ગામના ઉગમણા ફળિયામાંથી જૂના દીવા ગામના બુટલેગરની ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના શક્કરપુર ગામના ઉગમણા ફળિયામાં જૂના દીવા ગામના બુટલેગર જયેશ વસાવાએ ઇકો કાર નંબર JJ16CH5575 માં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી બાતમીવાળી ઇકોમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 304 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 36,000 નો દારૂ અને 3 ઇકો મળી કુલ 3.36 લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર જયેશ વસાવાની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને વિનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ડોક્ટર્સ ડે નિમિત્તે વુમન હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. ગતરોજ ડોક્ટર્સ દિવસ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખ્યાતના ગાયનેક ડોક્ટર નીરજ ત્રિવેદીએ મહિલાઓના અંગત જીવનમાં આવતી સમસ્યાઓનું સચોટ સમાધાન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં લાસ્ટ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન ક્લબના પ્રમુખ મનીષાબેન દુધાટ, ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ હર્ષાબેન જકાસનિયા, પ્રોજેક્ટ ચેરમેન જયશ્રીબેન અમીપરા, દક્ષાબેન સાબલપરા તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વર અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન સાથે મળીને ઇન્ટેલેક્ચ્યુઅલ સબ્જેક્ટ સ્ત્રીઓ માટેનો જે ટેબુ સબ્જેક્ટ છે એના એવા વિષય પર બંને સંસ્થાઓ સાથે મળી અને બહેનો માટે ખૂબ જ સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે રોટરી ઇનરવિલ હોલ પર, જેમાં ડૉક્ટર નીરજભાઈ ત્રિવેદી આવી અને મેં ઇન્સ્પેક્ટર રહ્યા અને બહેનોને ખૂબ જાણકારી આપતો સેમિનાર આપવામાં આવ્યો. સેમિનારનો જે સબ્જેક્ટ હતો દેટ ઇઝ વજાઇનલ લેક્સિટી, જે સામાન્ય લાગતી એક પ્રોબ્લેમ છે પણ એ જટિલ સમસ્યા છે જે બીજી બહેનો સાથે પણ વાત ના કરી શકતી હોય એવા સબ્જેક્ટ ઉપર અમારા બંને પ્રેસિડેન્ટોએ આ પ્રોગ્રામને ઓર્ગેનાઇઝ કર્યો અને ખૂબ મોટી સંખ્યામાં GIDCની બહેનોએ આ પ્રોગ્રામનો લાભ લીધો અને એના વિશે જાણકારી આપી. ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ડોક્ટર્સ ડે નિમિત્તે વેલફેર હોસ્પિટલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ડોક્ટર્સ ડે નિમિત્તે વેલફેર હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા 51 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વેલફેર મેનેજમેન્ટનો સ્ટાફ અને ડોક્ટરો તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચની નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ડોક્ટર ડેની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં ગતરોજ ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભરૂચની નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તબીબો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચ A અને B ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા નવા કાયદાની સમજણ આપવા માટે લોક દરબાર યોજાયો હતો. 1 જુલાઈથી IPCની કલમ હેઠળ આવતા 7 જેટલા કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે અંગે લોકજાગૃતિ માટે દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે A ડિવિઝનના PI VU ગડેરિયા અને B ડિવિઝનના PI SD ફુલતરિયાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો, જેમાં પોલીસ અધિકારીઓએ નવા કાયદાની સમજણ આપી હતી. આ લોક દરબારમાં આગેવાનો અને શહેરીજનો તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. महिलाओं और बच्चों के खिलाफ अपराधों को पुलिस और अपराधी दोनों के संदर्भ में लिंग कदर से बनाया गया है. 18 से कम आयु की लड़की के साथ
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ જિલ્લામાં મોસમનો 24% વરસાદ અત્યાર સુધી વરસી ગયો. બીતેલા 22 કલાકમાં અંકલેશ્વરમાં 2, ભલિયા હાસોટમાં 1.5 અને ભરૂચ નેત્રંગમાં 1 ઇંચ વરસાદ. સતત 3 દિવસથી વરસાદના મુકામથી તકલાદી માર્ગો વધુ ખસના. વાહન ચાલકો અને લોકોની ખાબોચિયા હરાયા ઢોર અને ટ્રાફિકથી હાડમારી. અંકલેશ્વરથી મહારાષ્ટ્રને જોડતો હાઈવે ચોમાસામાં ચંદ્રની ધરા જેવો બન્યો. મોટા ખાડાઓને પગલે વાહન ચાલકોના હાડકાં ઢીલા થયા. 1 કલાકનો માર્ગ 2 કલાક લેતા વાહનોનું ઈંધણનો બગાડ. જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર. છેલ્લા 3 વર્ષથી રસ્તાની કામગીરી નહીં થતા વાહન ચાલકો હેરાન પરેશાન. રસ્તાની કામગીરી કરવા માટે પ્રાંત અધિકારીને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવાયું. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સ્ટારલેક સિટી સોસાયટીમાંથી જુગારધામ ઝડપાયો. ભરૂચ એલસીબીએ 4 જુગારીયાઓને 4.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.